ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે। મનુષ્ય પોતાના કર્મોથી મહાન બને છે, પોતાના જન્મથી નહીં। જે વ્યક્તિ કઠિન સમયમાં પણ પોતાના લક્ષ્યને છોડતી નથી અને સતત મહેનત કરતી રહે છે, તે જ વ્યક્તિ ઇતિહાસમાં પોતાની એક આગવી ઓળખ બનાવે છે। આજે આપણે એક ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, જે ખાસ કરીને મિથુન રાશિના જાતકો માટે છે। જો તમારી રાશિ મિથુન છે તો આ વિડિયો તમારા માટે જ તૈયાર કરવામાં આવ્યો છે, કારણ કે ન્યાયના દેવતા અને કર્મોનું ફળ આપનારા શનિ ગ્રહ વક્રી થવા જઈ રહ્યા છે। સામાન્ય રીતે જ્યારે પણ લોકો શનિ વક્રી થવાની વાત સાંભળે છે ત્યારે ખૂબ ડરી જાય છે। લોકો સોશિયલ મીડિયા કે પોડકાસ્ટ પર એકબીજા સાથે જોડાઈને એવી વાતો ફેલાવે છે જેનાથી સામાન્ય માણસ મૂંઝવણમાં મુકાઈ જાય છે કે હવે શું થશે અને કેવું નુકસાન થશે। પરંતુ વાસ્તવિકતા એ છે કે શનિનું વક્રી થવું એ કોઈ નવી કે અસાધારણ ઘટના નથી। દર વર્ષે શનિ ગ્રહ અંદાજે 135મી 145 દિવસ માટે વક્રી થાય જ છે। આ કોઈ અનોખી બાબત નથી કે જે માત્ર આ વર્ષે જ થઈ રહી હોય, પરંતુ એ વાત ચોક્કસ મહત્વની છે કે તેઓ તમારી કુંડળીના કયા ભાવમાં વક્રી થઈ રહ્યા છે, કયા નક્ષત્રમાં બેઠા છે અને કયા ગ્રહો તેમના પર દ્રષ્ટિ કરી રહ્યા છે। શનિ વક્રી થઈને બધું જ ખરાબ કરી નાખશે એવો ડર મનમાંથી કાઢી નાખો, કારણ કે આ સમયગાળો ઘણું બધું શીખવવાનો અને જીવનમાં મોટા પરિવર્તનો લાવવાનો છે। મિથુન રાશિના જાતકો માટે આ વક્રી શનિની યાત્રા આગામી 27 જુલાઈથી શરૂ થઈને 11 ડિસેમ્બર સુધી ચાલવાની છે અને આ સમય દરમિયાન તમારા જીવન પર તેની કેવી અસરો જોવા મળશે તે આપણે એકદમ વિગતવાર અને વ્યવહારિક રીતે સમજીશું। સૌથી પહેલા એ સમજીએ કે વક્રી થવાનો સાચો અર્થ શું થાય છે। બ્રહ્માંડમાં બધા ગ્રહો સૂર્યની આસપાસ પોતપોતાની ગતિથી પ્રદક્ષિણા કરે છે। જ્યારે પૃથ્વી અને શનિની ગતિમાં તફાવત આવે છે ત્યારે પૃથ્વી પરથી જોતા એવું લાગે છે કે શનિ પાછળની તરફ એટલે કે ઊંધી દિશામાં ચાલી રહ્યા છે। આ બિલકુલ એવું જ છે જેમ તમે કોઈ ઝડપી ટ્રેનમાં બેઠા હોવ અને બાજુમાંથી પસાર થતી બીજી ટ્રેન તમને પાછળ જતી દેખાય। વાસ્તવમાં કોઈ ગ્રહ ઊંધો ચાલતો નથી, પરંતુ આ ગતિના તફાવતને કારણે પૃથ્વી પર મળનારા પરિણામો બદલાઈ જાય છે। જ્યારે કોઈ ગ્રહ એક જગ્યાએ સ્થિર થાય કે વક્રી થાય ત્યારે તે સ્થાન સંબંધિત આપણા અનુભવો અને પરિપક્વતા વધી જાય છે। મિથુન રાશિના જાતકો માટે શનિ તમારી રાશિથી 10મા ભાવમાં એટલે કે કર્મ અને કરિયરના સ્થાનમાં વક્રી થઈ રહ્યા છે। પૂરા 30 વર્ષ પછી શનિદેવ તમારા કર્મ ભાવમાં આવ્યા છે અને ત્યાં વક્રી થઈ રહ્યા છે। અત્યારે તેઓ બુધના નક્ષત્ર એટલે કે રેવતી નક્ષત્રમાં બિરાજમાન છે। બુધ તમારી રાશિના સ્વામી છે અને ચોથા ભાવના એટલે કે સુખ સ્થાનના પણ સ્વામી છે। આનો અર્થ એ થયો કે શનિદેવ જે પણ પરિણામ આપશે તેમાં બુધની મંજૂરી ખૂબ જ મહત્વની રહેશે, કારણ કે તેઓ બુધના ઘરમાં મહેમાન બન્યા છે। 10મો ભાવ આપણા વ્યવસાય, નોકરી અને સામાજિક પ્રતિષ્ઠાનો છે। અહીં શનિ વક્રી થવાથી તમે તમારા કાર્યક્ષેત્રમાં દરેક બાબતનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરવાનું શરૂ કરશો। ભૂતકાળમાં કદાચ તમારો સ્વભાવ એવો હશે કે હું આ કામ નહીં કરી શકું, મારે આ નવી વસ્તુ નથી શીખવી કે હું આ જવાબદારી ઉપાડવા તૈયાર નથી, પરંતુ હવે આ વક્રી શનિના પ્રભાવથી તમારી અંદર એક અદ્ભુત આત્મવિશ્વાસ અને પરિવર્તન જોવા મળશે। તમે તમારા કામના સ્થળે એક નવી ઉર્જા સાથે આગળ વધશો અને તમારી અંદર છુપાયેલી કુશળતા બહાર આવશે। માણસ પોતાની ભૂલો જાતે શોધતો થશે અને સ્વીકારશે કે હા, અહીં મારી ભૂલ હતી અને મારે તેને સુધારવાની જરૂર છે। તમે વધુ જવાબદાર અને કામ પ્રત્યે સમર્પિત બનશો। કરિયરમાં કંઈક નવું અને અનોખું કરવાની ઈચ્છા જાગશે। જે લોકો અત્યાર સુધી બેરોજગાર હતા અથવા પોતાના કામને લઈને બહુ ગંભીર નહોતા, તેઓ હવે સમય બદલાતો જોશે। નોકરી મળવાની શક્યતાઓ ખૂબ જ પ્રબળ બની રહી છે। આ વક્રી શનિની દ્રષ્ટિ તમારી કુંડળીના 12મા ભાવ, ચોથા ભાવ અને 7મા ભાવ પર પણ પડવાની છે। શનિ પોતાના નિયમ મુજબ એક ભાવ પાછળનું પણ પરિણામ આપે છે, જેના કારણે આગામી દિવસોમાં મિથુન રાશિના જાતકો માટે લાંબી મુસાફરી અથવા દોડધામ વધી શકે છે। કેટલીક બિનજરૂરી યાત્રાઓ તમને થોડી માનસિક કે શારીરિક રીતે થકવી શકે છે। 12મા ભાવ પર દ્રષ્ટિ હોવાને કારણે અચાનક તમારે કામના અર્થે પોતાના ઘર કે વતનથી દૂર જવું પડી શકે છે। આનો અર્થ એ નથી કે દરેક મિથુન રાશિવાળા પોતાનું ઘર છોડી દેશે, પરંતુ જે લોકો લાંબા સમયથી વિદેશ જવા ઈચ્છતા હતા અથવા ઘરથી દૂર જઈને સારી નોકરી કરવા માંગતા હતા, તેમના માટે હવે સાનુકૂળ સમય આવી ગયો છે।
જે લોકો પહેલેથી જ વિદેશમાં સ્થાયી થયા છે તેમના માટે પ્રમોશન અને પ્રગતિની ઉત્તમ તકો સર્જાશે. તમે એક બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ તરીકે ઉભરી આવશો. પરંતુ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને નકારાત્મક પાસા વિશે પણ વાત કરવી જરૂરી છે. 12મા ભાવ પર દ્રષ્ટિ હોવાથી તમારા ખર્ચમાં અચાનક મોટો ઉછાળો આવી શકે છે. ધનનો પ્રવાહ સારો રહેશે, આવક થશે, પણ તેની સામે કોઈને કોઈ કારણોસર ખર્ચ પણ સતત ચાલુ રહેશે. તેથી નાણાકીય આયોજન ખૂબ જ સમજી વિચારીને કરવું. તમારી કોઈ શનિની સાડાસાતી કે ઢૈયા ચાલતી નથી, છતાં શારીરિક સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું જરૂરી છે. હાથ પગમાં અચાનક દુખાવો થવો, ખૂબ વધારે થાક લાગવો અથવા માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે. જો કે રાહતની વાત એ છે કે દેવગુરુ બૃહસ્પતિની 9મી દ્રષ્ટિ તમારા 10મા ભાવ પર પડી રહી છે, જે શનિ અને કર્મભાવ બંનેને સંતુલિત કરી રહી છે. ગુરુની આ દ્રષ્ટિ તમને જ્ઞાની, સમજદાર અને મેનેજમેન્ટમાં કુશળ બનાવશે. જો તમે લોખંડ, ટેકનિકલ ક્ષેત્ર અથવા મશીનરી સાથે જોડાયેલો વ્યવસાય કરો છો તો આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આગામી 9 ઓક્ટોબરે શનિદેવ પોતાના જ નક્ષત્ર એટલે કે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે તમારા 8મા અને 9મા ભાવના સ્વામી છે. આ સમય દરમિયાન તમારું ગૂઢ જ્ઞાન, આધ્યાત્મિકતા અને ધાર્મિક યાત્રાઓમાં રસ વધશે. જો કે આ સમયે તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. તેમને સ્નાયુઓનો દુખાવો, પીઠનો દુખાવો કે હાથ પગની તકલીફ થઈ શકે છે. સાથોસાથ તેમના સ્વભાવમાં થોડો ચીડચીડાપા કે અકારણ ચિંતા જોવા મળી શકે છે. તેથી તેમની સાથે વાદ વિવાદમાં ન પડવું અને સંયમ રાખવો. આ ઉપરાંત તમારા વિવાહિત જીવનમાં પણ નાની નાની બાબતોને લઈને મતભેદ થવાની સંભાવના રહેલી છે. તમારા જીવનસાથી થોડા જિદ્દી અથવા અડિયલ વલણના બની શકે છે, જેના કારણે તમને તેમનો સ્વભાવ સમજવામાં મુશ્કેલી પડી શકે છે. જો તમે કોઈની સાથે ભાગીદારીમાં વેપાર કરવાનો વિચારી રહ્યા હોવ તો ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવું. ઉતાવળમાં કે અતિ ઉત્સાહમાં આવીને કોઈ મોટો નિર્ણય ન લેવો. શનિદેવને શિસ્ત અને નિયમિતતા ખૂબ જ પ્રિય છે. ચંદ્ર કે બુધની જેમ શનિ ઉત્સાહ કે ઉતાવળના ગ્રહ નથી, તેઓ ધૈર્યના ગ્રહ છે. જો તમે તમારા જીવનમાં ડિસિપ્લિન રાખશો અને તમારા કામમાં સાતત્ય જાળવી રાખશો તો કુંડળીમાં ગમે તેવા શનિ હશે તો પણ તેઓ તમને ક્યારેય ખરાબ પરિણામ નહીં આપે. વિદ્યાર્થીઓ માટે આ સમય સરેરાશ કહી શકાય. મનમાં થોડી મૂંઝવણ રહી શકે છે, પરંતુ ગુરુના આશીર્વાદથી તમને ટૂંક સમયમાં જ પ્રગતિનો સાચો માર્ગ મળી જશે. આ સમયને વધુ સકારાત્મક બનાવવા માટે તમારે નિયમિત રીતે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ અને ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. દર બુધવારે ગણેશજીને ભોગ અર્પણ કરો અથવા ગાયની સેવા કરો. આ ઉપરાંત ગાયત્રી મંત્રના જાપ કરો, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ સાંભળો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. રોજ સવારે ઉગતા સૂર્યનારાયણને જલ અર્પણ કરવાથી પણ માનસિક શાંતિ મળશે. તમને અમારો આ આધ્યાત્મિક અને વાસ્તવિક વિશ્લેષણવાળો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને આવી જ જ્ઞાનવર્ધક માહિતી સતત મેળવવા માટે ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપનો સમય શુભ રહે. ભગવાન ગણેશ અને શનિદેવના આશીર્વાદ આપના પર સદાય વર્ષતા રહે. ધન્યવાદ.